જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશ. ઘણા ટાઈમથી ડિમાન્ડ હતી મિત્રો કે ઇંગ્લિશ ગ્રામરનો વિડીયો લાવો, તો આજે લઈને આવ્યો છું ઇંગ્લિશ ગ્રામર, પણ જે હું નહીં મારા પ્રિય મિત્ર સનીભાઈ સર આપને સમજાવશે. વારાફરથી સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કરીશું. આજે લઈને આવ્યા છે ચાલુ કાર્ડ, આરામથી આપણે સમજી શકશો. પછી આવશે વારાફરથી સાદા ચાલુ કાળ, પછી સાદા આવશે, પૂર્ણ વર્તમાન પૂર્ણ કાળ આવશે અને પછી ચાલુ પૂર્ણ આવશે. તો જોતા રહો. તો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં વાત કરીશું કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે કહેવાય ચાલુ કાળ. ચાલુ કાળની અંદર આપણે જોઈશું તો 3 કાળ છે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો અહીંયા જે બધું લખેલું છે એને શું કહેવાય? ટુ બી ફોર્મમાં છે. તો અહીંયા છે ટુ પ્લે. ચાલુ કાળમાં આપણે જ્યારે વર્બ ફોર્મનો આઈએનજી પ્લસ કરીએ તો ટુ નીકળી જાય, તો પ્લેનું થઈ જશે આઈએનજીમાં પ્લેઇંગ. તો આપણે વાત કરીશું પહેલા વર્તમાન કાળમાં. તો વર્તમાન કાળને ઇંગ્લિશમાં કહેવાય પ્રેઝન્ટ ટેન્સ. તો એક વચનને કહેવાય સિંગ્યુલર. તો એક વચનની અંદર આપણે વાત કરીએ તો આઈ જોડે આવશે એમ. એમ શું કહેવાય? હેલ્પિંગ વર્બ કહેવાય. એને ગુજરાતીમાં કહેવાય સહાયકારક ક્રિયાપદ. તો આઈ એમ પ્લેઇંગ, he is playing, she is playing, it is playing. તો અહીંયા જે આઈ જોડે એમ યુઝ કર્યું તો આઈ શું છે? ફર્સ્ટ ફોર્મમાં આવે એટલે પ્રથમ પુરુષ એક વચન. he she it છે થર્ડ પર્સનમાં આવે એટલે ત્રીજો પુરુષ એક વચન. ત્રીજો પુરુષ એક વચન. હવે આગળ આપણે વાત કરીશું પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સને ગુજરાતીમાં કહેવાય ભૂતકાળ. તો એની અંદર આપણે વાત કરીએ આઈ વોઝ playing, he was playing, she was playing, it was playing. હવે નેક્સ્ટ જોઈએ ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. એમાં પણ સેમ છે. આઈ જોડે આવશે will be. તો આઈ will be playing, he shall be playing, she shall be playing, it shall be playing. આ જે વાત કરી આપણે એક વચન સિંગ્યુલરની હતી. હવે આગળ વાત કરીશું બહુવચન. બહુવચન ઇંગ્લિશમાં કહેવાય પ્લુરલ. તો બહુવચનમાં આપણે વાત કરીએ આઈ નું બહુવચન થાય વી. તો વી આર પ્લેઇંગ. વી આર પ્લેઇંગ શામાં યુઝ કરવામાં આવે? તો પ્રેઝન્ટ. પણ પ્રેઝન્ટ ટેન્સમાં કયું? તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો વી આર પ્લેઇંગ, યુ આર પ્લેઇંગ, દે આર પ્લેઇંગ. યુ આર એક વચનમાં પણ આવે ને યુ આર બહુવચનમાં પણ આવે. હવે એવી જ રીતે આપણે આગળ વાત કરીશું ભૂતકાળ. તો ભૂતકાળને ઇંગ્લિશમાં શું કહેવાય? પાસ્ટ. તો ચાલુ ભૂતકાળને શું કહેવાય? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો એમાં આપણે વાત કરીએ વી વર પ્લેઇંગ, યુ વર પ્લેઇંગ, દે વર પ્લેઇંગ. નેક્સ્ટ ફ્યુચર. તો ફ્યુચરને ગુજરાતીમાં શું કહેવાય? ભવિષ્ય. તો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. તો ચાલુ ભવિષ્યકાળ. તો શું આવશે? વી વિલ બી પ્લેઇંગ, you shall be playing, they be playing. આજે આપણે જે વાત કરી અહીંયા ત્રણે કાળની, એ ત્રણે ચાલુ કાળ હતા. હવે આ અત્યારે આપણે જે સમજ્યા એના પર હું તમને 2-3 એક્ઝામ્પલ આપીશ. એના જે તમને આન્સર આવડતા હોય એ તમે કમેન્ટમાં નીચે લખી નાખજો. આગળ આપણે જે કાર્ડ જોયા એના પરથી અહીંયા આગળ એક્ઝામ્પલ મૂક્યા છે. તો અહીંયા એક્ઝામ્પલમાં નોટ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, કે જે ખાલી જગ્યા છે સાચો જવાબ શું આવે એ આગળ આપણે જે સમજ્યા એના આધારે તમારે એ મૂકવાનો રહેશે. તો વી આર બ્લેન્ક ટુ પ્લસ પ્લે. તો અહીંયા જે આન્સર આવતો હોય એ તમારે લખવાનો. નેક્સ્ટ યુ વર સ્વિમ, દે વિલ બી સ્પીક, આઈ વોઝ ડ્રો, સી ઇઝ રીડ. તો 5 ખાલી જગ્યાના તમને જે આન્સર આવડતા હોય એ તમારા કમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી.